દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું। આજરોજ દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવે છે, પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે। તો બીજી તરફ દેવી પૂજક, રાવળ, બજાણિયા, વણજારા, ધોબી, મોચી, વાંસકોળા, ભોય, નુતારા, ડબકર, ફકીર, ભુવારિયા, કાંગસિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, બારૈયા, સલાડિયા, વાઘરી, નાય, ડફેર, કોળી, ઠાકોર તથા અન્ય 100 જેવા નાના સમાજો વિકાસથી વંચિત છે તેવા સમુદાયોને લાભ મળતો નથી। આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવું જરૂરી છે। સુપ્રીમ કોર્ટના 1992ના ઇન્દિરા સહાનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે ઓબીસી વર્ગીકરણ બંધારણીય છે। ભારતના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ આ બધા જ રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે। તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી, જેમાં તાલુકાના આગેવાનો, યુવાનો, સરપંચો, ડેલિગેટ તથા શિક્ષણ પ્રેમી લોકો હાજર રહ્યા। રિપોર્ટર પ્રતાપજી ઠાકોર, દિયોદર। એના દ્વારા આખા ગુજરાતની અંદર દરેક તાલુકે અમે આવેદનપત્ર આપી રહ્યા છે। એ અનુસંધાને આજે દિયોદર તાલુકામાં ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારો મુદ્દો એ છે કે જે ગુજરાતની અંદર જે ઓબીસી છે એના અંદર જે અતિ પછાત સમાજો અને જે સદ્ધર સમાજો છે એમાં વિભાજન થાય અને જે બીજા રાજ્યોની અંદર છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, એમ એ જ રાજ્યોની અંદર 12 રાજ્યોની અંદર 2 વિભાગ છે। એ રીતે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણના 2 ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આજ દિવસ સુધી વિકાસ છે, વંચિત છે, એ લોકોને લાભ મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે।